મને વાગી ગયું. નથી વાગ્યું. બસ બામ જો મારી વાત સાંભળ. બહાર નો જવાય. બહાર જાનવર હોય, જાનવર ખાઈ જાય. બહાર નથી જવાનું. મારી વાત સાંભળ, મોડું થાય છે, મારે દુકાને જવાનું છે. હજી આ વાળ ઓળવાના હજી બાકી છે. આ તું છે ને ઘરે જ રહેજે, બહાર નહીં નીકળતી. મારી વાત માનીશ કે નહીં? લે હા એ જો મારી ડાઈ બેન છો ને, હે છે ને ઘરમાં જ રહેવાનું, બહાર નહીં નીકળવાનું. તને કેટલી વાર કીધું છે? આ બહાર બધા લોકો છે ને એ તને ખીજવે છે, મને નથી ગમતું. એ સારું લાગે. એ હું તારો ભાઈ છું કે નહીં? તો તારે મારી વાત માનવાની કે નહીં? હાલ ઘરે હાલ. અને આવી રીતના દોડવાનું નહીં, લપચી જવાય. હાલ હાલો 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 હાલો, તને વાળ વળી દો. હાલ, બહુ મસ્ત લાગી. પછી તું કમાલ છે આ છોકરો. હા હજી ઊંઘે છે. અરે બાપરે. દીપ, એ બેટા દીપ, અલા એ દીપડા, અરે ઉઠને ભાઈ, જો કેટલા વાગ્યા? અને 12:30 થઈ ગયા. અરે બાપુ હુવા દો ને. અરે હું હુવા દો ને? હાઈલ હાઈલ ઉઠ હવે, મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ જા. હાઈલ ચાલ, આજે મારી જોડે કામે હાલ. ચાલ. હું કામે થોડી વાર હુવા દો ને બાપુ. અરે હુઈને હું કરશે? જો હવે તારું ભણવાનું એ પૂરું થઈ ગયું ને, હે તો હવે થોડું કામ ધંધામાં ધ્યાન આપ. આટલું બધું છે આપણું, બધું કોણ સંભાળશે? અરે બાપુ હું તમે હવારમાં બધી હાચવવાની ને કામે જવાની બધી વાતો કરવા લાગ્યા. હુવા દો ને મને. આ રાતે મોડેથી આવે ને તો મને ઊંઘ આવે છે, માથું દુખે છે, તો હુવા દો ને થોડી વાર. ભાઈબંધો આ તે બહુ મસ્તી કરી લાગે છે કાલે. રાતે જરા કાંઈ વાંધો નહીં. ચાલ આજનો દિવસ જવા દઉં છું. હે ચાલ આરામ કરી લે, તબિયત પર ધ્યાન રાખ્યા કરજે રા. પછી તારે બધું હાસવવાનું છે એટલું યાદ રાખજે. ઉઠીને પછી હારું હારું હુઈ જાવ છે બેટા, આરામ કર. જરા તબિયત નું ધ્યાન રાખ્યા કર. મજા. ગોપી, એ ગોપી, ગોપી શું કરે છે? આ કાઢ તો. દારૂ હોય આમાં. અરે મારી, અરે ચૂપ, એકદમ ચૂપ. અરે પણ અરે મારી વાત સાંભળ બેના. આ છે ને આમાં ઝેર હોય, પછી તું જીવી શકી નહીં. આ ખાઈ જાય ને તો દારૂ હોય એમાં, ઈ નહીં અડવાનું. અરે આગ લાગે એનાથી. આગ જો જો. અરે મોઢામાં આ જો કડને જો નગે. બસ આનાથી દૂર રહેવાનું. આગ લાગી જાય, આપણે હળગી જાય. હવે નહીં અટકી હો. હાલ આ તો ખરા વાળ, આપણે વાળ વળી દઈએ. હાલ હાલ. અરે પણ એના તારે મારી વાત માનવાની છે કે નથી માનવાની? અરે એ બધું રેવા દે ને બાપા તું. અરે હાલ તો આમ આપણે કીધું ને તને એકવાર. હાલ મારી અરે આ વાળ ઓળી દઉં, બહુ મસ્ત લાગીશ પછી. મસ્ત. હાલ કેવી લાગે તું? હાવ વાળ ઓળી દઈ ને ચોટલો કરી દઈશ. મસ્ત 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 દેખાઈશ તું. પછી ઓલા બધા જોશે ને, અહીંયા નહીં બહાર છે દાંત્યો કાચ ની બધું બહાર છે. તારું મોઢું નથી જોવું તારે? હાલ 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 હાલ
કમાલનો છોકરો છે. કા હે? તમારો દીકરો ઉઠ્યો નહીં આવ્યો નહીં બાર અરે ઈ તો હવે ઉતેલો છે. એમાં એવું છે કે રાત્રે જરા ભાઈબંધો જોડે વધારે મસ્તી કરી લીધી એટલે ઊંઘ આવે છે એમ કહે છે. આ ખોટું છે આ તમારા દીકરાને તમે જ બગાડો છો આ કેવડો મોટો થયો હવે તો કામ ધંધે જ ચડાવો એને એ જશે ને કામ ધંધે હવે. અને પહેલા તો કહ્યું છે કે આટલું બધું કોના માટે છે ને કેટલું કમાવું છે, આટલું આવે તો છે ને હું સૌને હતું. હે અરે સોને આરામ કરતો છોકરો. હવે આટલી ઉંમરે તમારે આ કામ ધંધે જવું પડે અને આ બધું હાસવવું પડે એ તો સારું ન કહેવાય. એ તો છોકરો જુવાન છે, જરા જુવાનીની મજા લઈ લેવા દે ને. અરે લગ્ન થાય ને પછી બચારાને બધી જવાબદારીઓ તો આવવાની છે. તું તારે એની પાછળ ના પડ્યા કર. હે કહી દઉં છું તને. કોઈ સોળી તમારા દીકરા લગ્ન નહીં કરે જો આવા લખણ હશે ને તો. અરે મારો રાજકુમાર જેવો છોકરો છે, હું કોઈ છોડી લગ્ન ના કરે. અરે લાઈન લાગી જશે, લાઈન જોજે તું. અરે તને નથી ખબર કેટલો ભારી છે મારો છોકરો. કે તું છે ને વારે ઘડે ને ટોક્યા નહીં કરતી. એ કરશે કામ, આજે નહીં તો કાલે કરશે. એને હંધુએ ભાન થશે અને કાંઈ વધારે કમાવાની જરૂર નથી. બધું બહુ કમાઈ મૂક્યું છે મેં. જા તારે કામે લાગ. ના થાય છે ત્યારની તારે. હવે છે ને હલતી નહીં હો જરી કઈ. લે જો, અરે ભગવાન, તું છે ને લે, તને કીધું ને હલવાનું નહીં, તારે હસવાનું કરા, હલવાનું નહીં. લે હું કઈ રીતે ચોટલો લઈશ પછી તું સારી કઈ રીતે પછી સારી કઈ રીતે દેખાઈશ? આવી રીતે કરીશ તો હું કઈ રીતે ચોટલો લઉં? હાલ હવે શાંતિ હો. એ જો હાલમાં કહું છું, હાલમાં એમ ભેગું કરતો હું. એટલું જ હોય કદાચ. હા હા બરાબર છે. આમ બસ 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 આમ જો. હમણાં થઈ જાય. હમણાં થઈ જાય. હમણાં થઈ જાય. હા અરે અરે પણ અરે એ મામા. હા છોકરો ઉગરે આ આવતા રહેજો, પાન ખાવાનું છે. હાય હાય. એ આ જોઈએ છે, મસ્ત છે. આવો આવો આવો. લે 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 લે. સ્ટોક મગાવવાનો બાકી રહી ગયો બાપા. હું ઘટે છે એ નથી ખબર. હાલો ઘર. અરે આ ઘરનો દરવાજો બંધ કરવાનું કદાચ ભૂલી ગયો છું. અચ્છા ગોપી બહાર વહી ગઈ તો મને ઘરે જવા દે. એ માધા કાકા ઘડીક વાર દુકાન સંભાળો તો હું આવ્યો. ગોપી દરવાજો ખુલ્લો છે. ગોપી ગોપી ક્યાં ગઈ છે? હું આજે જ ભૂલી ગયો દરવાજો બંધ કરવાનું. હા ગામમાં ક્યાંક વહી ગઈ છે ને.
એ ઓલા દીપના હાથમાં આવી ગઈ છે તો ના ના, મારે જલ્દી ગોતવી પડશે. ગોપી! આખું ગામ ફૂંદી વેળો. હવે કા જગ્યા બાકી છે? પણ આ મારી બેન નહીં હોય તો ના ના, એવું હું કેમ વિચારશો? હાલ તો અહીંયા બેસી જા. બેસી જા અહીંયા. એ ખાવું છે, આ ખાવું છે ને. બેસ. ઊભી રહે. લાવ થોડી આપું. હા થોડી આપું. ખાવું છે કે નહીં? ચૂપ. ખાને. બેબ અહીંયા જ રહેજે હો. બીજી એક ચોકલેટ લઈને આવું હો તારા માટે. હા કેમ આ ભાઈ આ ગાંડીને કેમ તમે અહીંયા લઈને આવ્યા યાર? એ ચૂપ રહેજે બરાબર. અહીંયા જે કોઈ પણ આવે ને તો એને બગાડી દેજે, આવવાનો દેતો અંદર. અને જો તે કોઈને કીધું છે ને, આ જો આ પાછળ ખેતર દેખાય છે હા ને, ત્યાં છે ને તને કોઈ જગ્યાએ દાટી દે ને તું મળે એને. વાંધો નહીં, સમજી ગયો ને? નહીં કોઈને નહીં, કોઈને નહીં. એટલે કોઈને કાનું કાન આ વાતની ખબર ન પડવી છે. વાંધો હા ને? ઓકે. ચાલ. મને હા તું ખા. મને ઋષિ, ઋષિ, તમારી બેનને ક્યાંય જોઈ? ના મને નથી ખબર કઈ. દીપ ક્યાં છે? કાંઈ ખબર નથી. હા શું બોલજો? સાચું જ બોલો, મને કાંઈ ખબર નથી. જો મને ખબર છે કે મારી બેનને આ દીપ ક્યાંક લઈ ગયો છે. તું દીપનો ખાસ માણસ છો, મને મહેરબાની કરીને કે ને કે આ દીપ ક્યાં છે? મને ખબર નથી, મેં તને કીધું ને. મારી બેન ખોવાઈ ગઈ છે. અરે પણ મને ખબર જ નથી તારી બેન ને દીપ ક્યાં છે, તો હું તને કઈ રીતે કહું? આખું ગામ ગોતી બેડો, નથી મળતી. તું સાચું બોલ, સાચું બોલ ને. મારી બેન ખોવાઈ ગઈ છે. મને નથી ખબર તારી બેન ક્યાં છે. તું એમ સાચું નહીં માને, મને ખબર જ છે કે તને બધી ખબર છે, પણ તારે કેવું નથી. તો મને ખબર નથી તો હું તને કઈ રીતે કહું? નથી ખબર ને? નથી ખબર. નથી ખબર ને? એ આ શું છે યાર? આ રેવા દે તું. બોલ નકર આ તારું માથું ફોડી નાખાય. મને નથી ખબર તારી બેન ક્યાં છે. બોલ! જો સામે, જો સામે. નથી ખબર ને? રામી, રામી, રામખોર, રામખોર, મારી બેન સાથે
આવું કરતા શરમ નથી આવતી? ખબર છે ને તને મારી બેન કેવી છે? હા? છોડ મને છોડી દે છે છોડું નહીં તને દેવલા છોડ મને છોડી દઉં? લે. છોડી દીધો મારી બેનની આરે આવું કરીશ? હે? તને ખબર નથી મારી બેન મારી જિંદગી છે, મારી હરિયાળી, મારી ખુશી છે. એની સાથે ગમે તે ગમે ઈ કરે ને એની જિંદગી છીનવતા મારી જરી કે બીક નહીં લાગે. સમજો? ખોટી મારી બેન ભીમા, હું તારો ભાઈ છું. બસ બેલા, થવાનું હતું ને. તારો ભાઈ છું. ચૂપ પેલો. હું છું ને, હવે તને કોઈ કાંઈ નહીં કરતા. તું તને હેરાન કરતો હતો ને, જો મારો મેં ભાઈ, ઓ ભાઈ, ભાઈ, દીપભાઈ, એ દીપભાઈ. એ ઋષિ, ઓ માં, બહુ માર્યો મને. એ ઋષિ, મારા બાપાને કઈ ખબર ન પડી જોઈએ. એ બહુ માર્યો મને. બેઠો છે, ઊભો કર મને. ઓ ભાઈ, ઉભરે 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 ઉભરે. ભાઈ, માફ કરજે પણ આ તારી બેનને આ હાલતમાં લઈને તું ક્યાં છે? ખેર પણ તારું ઘર તો આમ આવે છે ને? આમ તો ભૂલી ગયો તો. હા બેન, હા આપણે આ બાજુ. ભાઈ, હાસુ કે ને, આ તારી બેનની હાલત જોઈને તો મને લાગે છે કે કાંઈ નથી થયું. એ તો આ થોડીક માંદી છે ને એટલે. ભાઈ, મૂકી દે, એને પાણી ભરવા જવું હોય. લે આ તારી બેન સમજીને કહે ને, તારી બેનને આ કઈ
થયું તો નથી ને? એમ કહું તમને કઈ કહેવા જેવું નથી. આપી દે, પાણી ભરવા જવું છે ને. ભલે ભલે રહ્યું, હા ભલે રહ્યું. કેવા જેવું નથી એટલે ભાઈ વાત કર ને. હા, તારી બેનની આ હાલત જોઈને મને ગભરામણ થાય છે. માણસની ઇજ્જત ત્યાં ટકેલી હોય છે ને, એ ઇજ્જત આજે આ ઉપર લાગી ગઈ છે. હું વાત કરસ ભાઈ? હા, પ્રતાપ કાકાના છોકરાએ મારી બેન ઉપર ન કરવાની વાત. આ નાલાયકના પેટનો નથી રડતો, નથી રડતો. રોમાં બેન, જો જો આમ જો જો તારો ભાઈ છે ને, જો 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 હસે છે ને, હસ તું એ હસ. આ ભાઈ, આ નાલાયકો હે ને આવા જ છે. આને તો છે ને પાઠ ભણાવવો જ જોઈએ. મારું હાલે ને તો આ હાંડે હાંડે એનું ડાચું રંગી નાખું. પણ હું કરું ભાઈ, હું રહી છોકરીની જાત. અને હું તને કહું છું ને, તું છે ને તારી બેનને લઈને જા, અટાણે જા, અને આ ઓલા પ્રતાપિયાને કહે કે આ તારા છોકરાએ મારી બેનની જિંદગી બગાડવાની કોશિશ કરી છે. જો આજ તું એને પાઠ નહીં ભણાવ ને, આજ જો એને એના કર્યાની સજા નહીં આપ ને, તો કાલ સવારે ઉઠીને એ ગામની બીજી દીકરીઓ ઉપર પણ નજર બગાડશે અને એનું જોર આમનમ વધતું રહેશે. અટાણ સુધી તો આ પ્રતાપિયાના દીકરીને લીધે આખું ગામ ધ્રુજે છે. કાલ સવારે ઉઠીને એ દીપલો પણ પોતાનું રાજ કરશે. સાચી વાત છે તમારી. મારી બેનનો બદલો લેવા માટે પ્રતાપ કાકાને તો વાત કરવી જ પડશે. સાબા છે ને એનો બાપ હું કહે છે. બસ જા. હાલ બેન, પ્રતાપ કાકાનું કરીએ. સંભાળીને જાજે હો ભાઈ. આ બાપ દીકરો નાલાયક આવી જ રીતે ગામની બેન દીકરીઓ ઉપર નજર બગાડતા રહીએ. આને તો પાઠ ભણાવવો જ જોઈએ. આલ્યો પાણી. કહું છું, હા દેવકા હજી ઘરે ન થયો, ક્યાં રોકાઈ ગયો હશે? અરે હવે ગયો હશે દોસ્તારો પાસે. હે, અરે આપણો છોકરો છે, રાજકુમાર જેવો તો છોકરો છે આપણો. એના માટે હું ફિકર કરો તું? હે, અરે દોસ્તારો હાથે ગયો હશે, તને આદત તો ખબર છે ને એની. એટલે જ કહું છું, મને આ દીપની બહુ ચિંતા થાય છે. આ તમે જ લાડકોડમાં બગાડ્યો છે ને. હવે ઈકનો એક છોકરો છે, લાડકોડ ઈના ન કરે તો પછી તારા કરે? હે, ગયો હશે દોસ્તારો અંગાતે, ફિકર નહીં કરતું. હે, અરે એ બેન બેન શું થયું? અરે એ હું થયું ભાઈ? આને કાઈ નથી જો કાકા, જરા ગાડી ઉપરથી પડી ગયા. હા તારો ભાઈ તમે આરામ કરજો, હું જાઉં. હા હા. અરે ભાઈ બહુ આભાર હે તારો. આમનો કમનો ગાડી પરથી પટી ગયો બેટા. અરે વરાજ છે ને તો બાઈક સ્લીપ થઈ ગઈ. બેટા હાથવીને ગાડી ચલાવ ને. હે, અરે આ ગાડી ના ગમતી હોય તો બીજી ગાડી લઈ આલું તને. અરે બરાબર જો, એના ટાયર વાયર જો, પંચર છે કે નહીં ઈ જો, હવા બરાબર જોવાની. ગાડીને આ વરસાદમાં છે ને જરા હાથવીને ચલાવવાની હોય. હા તો બાપુ એટલે જ કહેતો હતો, હવે આ 4 પિંડા વાળી લઈને આપો મને તમે. હા આ તો હવે 4 પિંડા વાળા બી લઈ આપી, પણ હમણાં છે ને તને તકલીફ થઈ છે ઈ તો જો જરાક. હા, કઈ બહુ વધારે નથી બાકી ને બેટા. ઓ દુખે છે બાપુ. આ ખોટો હશે તમારો દીકરો. આ કાંઈ ગાડી પરથી પડ્યો નથી લાગતો, કોકની હારે બાંધીને આવ્યો હશે. ઓ બા, તને હું આવો જ દેખાઉં છું કે કોઈને હારે બાજીને આવો, કોઈને કાંઈ કહીને આવો, કોઈને ત્યાં લડીને આવો? આ પડીને આવ્યો છું, આજ શું કેમ છું તોય આ તો માનતી જ નથી. નોસ માનો ને
કેમ કે મારા દીકરાને લખણ ખબર છે મને આ તારા બાપના લીધે તું બગડી ગયો છે. હવે હું બગડી ગયો છે? અરે એકનો એક દીકરો છે મારો. અરે ખાઈ પીને જલસા કરવા દે નહીં ને. તને હું એટલું બધું પડી ગયો છે તો પડી ગયો છે, એમાં તને ખોટું સારું લાગે છે? આટલો સારો દીકરો છે ને કઈ પણ બોલતી છે તે જાયની દવા દારૂનો જરાક બંદોબસ્ત કર બેટા. કાં પાછળીમાં વાગ્યું છે? અહીંયા વાગ્યું છે, અહીંયા વાગ્યું છે, હાથ અહીં વાગ્યું અરે છે. કાંઈ વાંધો નહીં. અરે મરદનો દીકરો તો તું અંધુએ સારું થઈ છે. હે બહુ ફિકર નહીં કરવાની. એ જરા મૂવ જરા દવા બવા લાવ ને જરા, તોય સારું ન થાય ને તો ડાક્ટર પાસે લઈ જાય આપણે. તું બિલકુલ એ લઈ કર. ઓ માયરો, હે? બહુ માર વાગ્યો છે એમ કહું છું. હા માર વાગ્યો છે. હવે વરસાદમાં તો ભાઈ ગાડી સ્લીપ થાય ને તો આવું જ થાય. હે વાંધો નહીં, જા તું હાથી જા. કે આવું તને મૂકવા અંદર? અધિપતિ પડી જાય તો હાડકામાં વાગે કા? હા તો નવું જોયું. અરે હું નવું જોઈએ? જા ભાઈ જા તું અંદર જા. જા એટલે હાથ દે. હું બેઠી બેઠી જયા કરો તો આવો બેટા. ના વાલ્યો છે. હા હાસવ જા કે તારી માની વાતોમાં નહીં આવતો. બગાડો છો છોકરાને. આ તમને એકથી ભારે ન પડે ને તો કહેજો મને. બગાડો છો છોકરાને. એકનો એક દીકરો છે, આખો દિવસ ટકા 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 છોકરાને પાછળ લાગેલી હોય. હે અરે કરવા દે ને જલસા. મારો છોકરો છે, આટલા બધા રૂપિયા છે, ઘર છે, વાડી છે, જમીન છે, કોના માટે છે? હવે એને બહુ પટર પટર ના કરતી. શાંતિ શાંતિ રાખે ત્યારે. બેન પ્લીઝ ચૂપ. પ્રતાપ કાકા, એ પ્રતાપ કાકા. દેવા, હા કા તારી બેનને લઈને આવ્યો છે? હીરાબા, નહીં નહીં બટા એમ ન કરાય. હું કામ છે કે ને બટા? હીરાબા, તમારા દીકરાએ મારી બેન પર લઈ લે જોઈ છે. હાઈ લઈ લે. તમારા દીકરાએ મારી બેન પર બળાત્કાર કરવાની કોશિશ કરી છે. દેવા, હા હું કહેશો? જે કહું છું ને એ બધું સાચું કહું છું. હા તો સારું છું, હું ટાઈમે પહોંચી ગયો. ન પહોંચ્યો હોત ને તો આજે મારી બેન દીપલા બાપુ, ચૂપ. દીપલા બાપુ બહાર આવો તો. હું રાણા રાણ કરું તો હું છે? હે આ તમારા દીકરાના કારનામાં જુઓ. અરે હું છે ભાઈ? હું કરીને આવ્યો છે ઈ. અરે હું કરીને આવ્યો હું ને હું છે ભાઈ તારે? આ તારી ગાંડી બેન ને લઈને આવી હું કરવા આવ્યો? જો તમે પેલા છે ને મારી બેનને ગાંડી નો કહેતા. મારી બેન મારી બધી જ ખુશી છે. અરે હા ભાઈ, તારી બેન તારી બધી ખુશી છે, એનો અમને ક્યાં વાંધો છે? પણ આઈ હું કરવા લઈને આવ્યો? એને કઈ કામ છે, કઈ મદદ જોઈએ છે? હે કેમ કે તમારા દીકરાએ મારી બેન અરે બળાત્કાર કરવાની કોશિશ કરે છે. અરે હું બોલસ તું? હા કઈ ભાન છે તને? મારા છોકરા પર ઇલ્ઝામ લગાવે છે? હે મારા છોકરા પર? હે જો જો આ ગામના લોકો કેવા થઈ ગયા છે તે. આ તારી ગાંડી બેન પર મારો છોકરો. બસ બસ પ્રતાપ કાકા, બસ બહુ થઈ ગયું. આવ્યો ત્યારનો ગાંડી ગાંડી ગાંડી. મારી બેન ગાંડી છે, જરી કઈ શરમ ન આવી. જો હું છે ને આ વખતે તો તમારા દીકરાને ખાલી માર્યો છે. ફરી આવું થયું ને તો મારી બેનના હમ જીવતો નહીં છોડું. એટલે તે મારો દીકરાને માર્યો છે? હા એટલે આજે જે મારો દીકરો આવ્યો એની આવી હાલત તે કરી છે? હા તે કરી છે, તે કરી છે. હરામખોર! હે? મારો દીકરાને તે માર્યો? જો મારી વાત સાંભળ. હવે જો આવું થયું ને હે તું આટ મારા દીકરાનું એ જરાક પણ નામ લીધું છે ને તે યાદ રાખજે, જીવતો નહીં છોડું. તને ને તારી બેનને બંનેને ભોંય ભેગા કરી દઈશ. જાણે છે ને મને તું? હે આ પ્રતાપ કાકાને જાણે છે ને? કેટલા રૂપિયા છે મારી પાસે? હે કેટલી વખ છે મારી? જાણે છે ને? નહીં છોડું. હે તું આટ નીકળી જાઓ. કામ છોડીને આપ કાઢી નીકળી જાઓ ને તો હારું નહીં થાય. હાટ! હાલ ને!
તું અત્યારે વહી જા. અભિમાન છે ને તમને તમારા પૈસાનું, વાંધો નહીં, અમે ગરીબ છીએ, પણ યાદ રાખજો આજે ભગવાન છે ને એ બધાયનો હોય છે. એવા દી બતાવશે ને તમને કે અભિમાન, આ ગુરુર, આ બધું નીકળી જાય. અને મારી બેનને ગાંડી કીધી છે ને, હવે છે બેટા જા બેટા અત્યારે હું જા. મારા છોકરાને મારવાની હિંમત કરે છે આ બે કોળીનો, આ ગાંડીનો ભાઈ. ગાંડી એની બેન નથી, ગાંડી તો તમારી બુદ્ધિ થઈ ગઈ છે. ખેતી હતી કે તમારા દીકરાને તમે બગાડો છો 9 મહિનાને, બિચારી ઈ જીવનો હું વાંક, એને તો કઈ ભાન નથી પડતી. એટલે જ તો કહું છું, તો તમારા દીકરાને ભાન નથી પડતી. દીકરાને ભાન પડે છે પણ ઓલીને ક્યાં ભાન છે? કોણે કીધું કે એના પર એને બળાત્કાર કર્યો છે? હે, કોઈ બીજું આવીને કરી ગયો ને મારા છોકરાનું નામ લે તો કઈક ભાન છે તને? આજે ઈ છોકરી પર બળાત્કાર કર્યો, હજી ધ્યાન નહીં આપો ને તો ગામની બીજી છોડીઓ પર નજર બગાડશે. એ મારા દીકરાને હું જાણું છું, વધારે એની વિરુદ્ધ બોલવાની કઈ જરૂર નથી, સમજી ગઈ ને? ચાલ તારા કામે લાગ અને ઓલાને સમજાઈ દેજો જો બીજી વાર મળે તો કે મારા દીકરા પર જો નજર બજર બગાડી છે ને તો આંખ કાઢીને ફેંકી દઈશ. ચાલ. એ જીવનો હું વાંક. દીપ ઉભો થા. શાંતિ રાખ જરા. દીપ, બેટા દીપ, ઉભો થા જરા. બોલો. ઉભો થા કહું છું. હા બોલો ને બાપુ, દુખે છે. અરે આ ઓલો દેવો ને એની ગાંડી બેન એ લોકો આયા હતા, દેકારો કરતા હતા બહાર. હું છે આ બધું? બહાર દેકારો કરતા હતા ને ઈ કહે છે કે તે એની બેન પર બળાત્કારની કોશિશ કરી છે. હાસી વાત છે? હાસુ જોઈ ને ઈ હું કામ ખોટું બોલે? છોકરાની વાત પર વિશ્વાસ નથી ને ઓલી ગાંડીના ભાઈ પર વિશ્વાસ છે તને? હે? અને જાતનો જઈનો છોકરો છે એના પર વિશ્વાસ કર ને તું. એ જ બાપુ, હું સાચું કહું છું. અને હા બેટા. આ બધું મને કઈ ખબર નથી. આ હું બોલો છો તમે? હવે નાટક કરવા કોકની બેન દીકરી પર નજર બગાડે છે, એની પર બળાત્કાર ગુજારે છે ને પાછો નાટક કરે છે. એ હું બળાત્કાર? બાપુ આ હું બોલે છે? હા બોલ બેટા, હું થયું હું? તું મને કે એ ઓલી ગાંડી તને મળી હતી? અરે કોણ ગાંડી? મને કાંઈ એટલે ઓલા દેવાની બેન, ઓલો આવડો નહીં દેવો? એ દેવાને બેન છે? લે આને તો ખબર જ નથી કે દેવાની બેન છે. તમારો છોકરો નાટક કરે છે. હાસુ કે બેટા, હાસુ કે હું થયું છે? આ તારી હાલત ખરેખર આને લીધે તો ઈ કે મને. અરે બાપુ, તમારે જો મારું બાઈક જોવું હોય ને તો જોઈ આવો. એ કાદવમાં પડેલું એવું દેખાતું હશે તમને. આ હાથસેમાં પડી ગયો છું. અને દેવું આવું બે પૈડાની ગાડીમાં પડો ને તો હાથ કાઢે ભાંગે નહીં, એટલી તો બુદ્ધિ છે. તો હું ભાંગે? આ હું ખોટું કેવું છું? મારી વાત એને મારા પર જ વિશ્વાસ નથી કરતી. કાંઈ વાંધો નહીં બેટા, તું સુઈ જા ચાલ. તું આરામ કર. એને તો કાંઈ ગમ નહીં પડે તો લોકો કઈ પણ કહે ને કઈ પણ માની લે છે. તું સુઈ જા. તમે કહો છો એ ગાંડી છે, તો ગાંડી તો કઈ પણ બોલે. એની વાત પર વિશ્વાસ કરીને તમે તમારા છોકરા પર આવો આરોપ કરશો? બલાત્કાર? ઈ છોકરી ગાંડી છે, પણ એના ભાઈએ જે જોયું ને ઈ ગાંડો નથી. મને તો એ બધા પૈસા પડાવવાના ધંધા છે. હવે એ આપણી પાસે 2 દીમાં પાછો માંગણી કરે કે મારી બેન પર બળાત્કાર કર્યો છે. હવે તો શરમ કરો. પોતાના દીકરા ઉપર આટલો મોટો આરોપ લાગ્યો છે, સત્તા હોવ તો એની બાજુ બોલો છો. અરે તને તો છે ને મારા દીકરા વગર કાંઈ દેખાતું જ નથી. હે, ઘડી એના પર જ આરોપ મૂક્યા કરતી છે તું. જા તારું કામ કર, એના માટે કઈ સાબા બનાવ. ને જો હવે તને કહી દઉં છું, ઓલા બેને કીધું છે ને તને કહી દઉં છું, બીજી વખત મારા છોકરાને ગમે એમ બોલી છે ને તો મારાથી ભૂંડો કોઈ નહીં હોય. જા જઈને ચા મૂક અને મસાલા વાળી ચા બનાવજે. એના જરા આખું શરીર દુખતું હશે છોકરાનું ને આવીને પાછી એને કહે છે કે બળાત્કાર ગુજાર્યો ને આ કર્યું ને તે કોઈ સમજ્યા? ઈ દેવ બોલતો હતો ને એની આંખમાં ખબર પડી ગઈ હતી. ઈ હાસુ બોલે છે અને ગરીબ માણાની બાપ દીકરો બે હાઈ ગયો છો.
હા તમારે એ બાપ દીકરાને એક દી પસ્તાવું ન પડે ને તો મને કહેજો, યાદ કરજો મને. કહીશું જા બેટા તું આરામ કર. આ બધા લોકોની વાતમાં ન આવવાનું. મને ખબર છે આપણે જરા રૂપિયાવાળા છે ને એટલે લોકો રૂપિયા પડાવવા બધું કરતા હોય. તું તારે આરામ કરે, બિલકુલ ચિંતા નહીં કરતો. બેન અત્યારે શાંતિ રાખો. ભાઈ આ માફ કરજો હો. આ મેં તમને આ દીપના બાપુ પાસે જવાનું કીધું, એને ફરિયાદ કરવાનું કીધું. મને હતું કે એના દીકરાના કરતૂત સાંભળીને એની અંદરનો બાપ જાગશે, આખું ગામ એનાથી થરથર ધ્રુજે છે. આમાં એને તારી ભલાઈ ઈ જ છે કે તારી આ બેનને લઈને તું આ ગામથી દૂર સાયલો જા, દૂર. આવા લોકોને આપણે કાંઈ નથી કરી શકતા, લાસાર થઈ જાય એસી. કેમ કાંઈ નથી કરી શકતો? એના છોકરાને તો હું બહુ ભેગો કરી દઉં ને તો જ બકે. પણ ભાઈ તું એના છોકરાને ભો ભેગો કરવામાં જમીન આસમાન એક કરી દઈ ને, અને જો તને કઈ થઈ ગયું ને તો તું વિચાર કર ને, આ તારી બેનનું કોણ? તારા મા બાપ નથી ભાઈ, તું આ તારી બેનનું તો વિચાર. જે થયું એ થઈ ગયું. મને થોડી વાર થઈ ગયું કે એ લોકોને એની ઓકાત બતાવી દઉં, એટલે મારાથી કહેવાય ગયું કે તું એના બાપને ફરિયાદ કર. પણ માફ કરજે ભાઈ, મને લાગે છે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમારી વાત સાચી છે. એને મારવામાં ક્યાંક મને કાંઈક થઈ ગયું. મારી બેનનું કોણ? ભાઈ ભગવાન તને 100 વર્ષની ઉંમર આપે, કેમ કે ભાઈ જ નહીં તું તો એનો મા બાપ બધું છે. તું એક કામ કર ને, આ તારી બેનને લઈને તું અહીંયાથી દૂર સહેલો જા ને. સાચી વાત છે. એના કરમ ઉપર એને છોડી દે. હું મારી બેનને લઈને આ ગામ છોડીને જ જતો રહીશ, કારણ કે જે હોય તે એટલે તો મહત્વ મારી બેન છે. હાલો થઈ, હાલ બેન. બેન ભાઈ આ જો નીચે જો. ધ્યાન રાખજે હો, હા બેન. તારું ને તારી બેનનું. હા. દીપ, હું છે ક્યાં ઉપડો? ક્યાં ઉપડો એટલે જાઉં છું દોસ્તારો હારે. કા આવડો મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો, અને તું દોસ્તાર હારે ફરવા જાશો રોજ? હું કરું તો? તે કામ ધંધે વળગ. આ તારા બાપા આ કેટલું સંભાળે છે કામ ધંધો, હવે કેટલો વખત કામ કરશે ઈ? એ બા આ ઉંમર છે ને મોજ કરવાની ને ફરવાની છે, બરાબર છે. કામ પછી કરી લેવું, મગજ નો ખા. જો આમને આમ ભાઈ બંધ હારે રખડ્યા કરીશ ને તો એક દી આ બધું વેસાઈ જાહે. બા હું છે ને જ્યારે કામ કરવાનું છે ને ત્યારે કામ કરી લે, હમણાં મને મોજ કરવા દે, ફરવા દે, બરાબર છે. મગજ નો ખા. પણ બટા હા માં કહે છે ને એ અત્યારે કડવું લાગે છે, પણ હંધી વાત હાસી કહું છું તને. હા તારા બાપાના લાડ કોડે તને બગાડી દીધો છે. જ્યારે હોય ત્યારે તારી કચકચ કચકચ પૂરી જ નથી થતી. બાપુને કહી દે, હા વધારે મારી યારે કચકચ નહીં કરવાની. જવા દે એમ, જ્યારે જવાનો હોય ને ત્યારે જ તું ટોકી લે. આજો આ એ ચાલુ નથી થતી. ઈ હોદન કહે છે કે કામ ધંધો કરે એમ. જો હવે
દીપભાઈ, અરે દીપભાઈ, દીપભાઈ, અરે દીપભાઈ, દીપભાઈ, અરે દીપભાઈ. આ પ્રતાપ કાકાએ ફોન નથી ઉપાડતા. દીપભાઈ, અરે દીપભાઈ. હું બનાવું છું આજે સો બટાકા અને ટામેટાનું શાક ને રોટલી બનાવું છું. આ તમારા ઓ પ્રતાપ કાકા, અરે જલ્દી આલો યાર. અરે હું થયું પણ ઈ તો કે અરે દીપભાઈ ગાડી ઉપરથી પડી ગયો લાગે છે, માથામાં બહુ વાગ્યું છે એને. હાલો હાલો જલ્દી હાલો. હાલો. કાકા અહીંયા જો, અહીંયા જલ્દી આવો. કેમ કરતા પડી ગયો? અરે આ તો બહુ વાગ્યું છે ને. ચાલ દવાખાને લઈ જઈએ. થઈ ગયું મારા દીકરાને. અરે કાકી દવાખાને લઈ જાય. ચાલ બેટા. ચાલો જલ્દી. ડોક્ટર સાહેબ શું થયું મારા દીકરાને? ડોક્ટર સાહેબ કયો ને સાહેબ. એક મિનિટ બેસો, હું એને તપાસીને તમને કહું છું. એક મિનિટ બેસો. જલ્દી ડોક્ટર સાહેબ. સુધી બેટા દીપ બેટા ક્યાં વાગ્યું તને? બેટા આ થઈ ગયું ને બેટા. તારી તબિયત બેટા ક્યાં વાગ્યું કે? અરે આ હું શું કરે છે બટા દીપ? આમ જો ને તારી માં બેટા અરે શું થાય છે બેટા તને કે ને? દીપ અરે આ શું થઈ ગયું ને બટા દીપ? હા પણ હું ને તારી માં શું? દીપ હા પણ ને ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ શું થયું? ડોક્ટર સાહેબ મારા દીકરાને શું થયું? એ હોશમાં તો આવી ગયો છે પણ એકદમ ગમે તેવું વર્તન કરે છે સાહેબ, ગાંડા જેવું કરે છે. બોલો ને સાહેબ શું થયું મારા દીકરાને? એને પડી જવાથી મગજની અંદર ગંભીર ઈજા થઈ છે, એને હિસાબે એનું આવું વર્તન થયું. ડોક્ટર સાહેબ મગજમાં વાગી ગયો એટલે ગાંડા જેવું વર્તન કરે છે. ક્યાં સુધી આવો રહેશે મારો દીકરો? ક્યારે સારો થશે? થઈ જાય તો અત્યારે સારું થઈ જાય, અને ના સારું થાય તો આજીવન પણ આ તકલીફ રહી શકે છે. સાંભળે શું કહે છે ડોક્ટર સાહેબ? મારા દીકરાની આવી હાલત થઈ ગઈ. આંધો તમારા લીધે જ થયું છે. મારા ઓલા દિવસે ઓલો છોકરો કહેતો હતો ને એ આંધો હાસુ પડ્યું છે. એ ગાંડીને પસારીને હું કર્યું તું તમારા દીકરાએ ખબર છે? કર્મોને સજા ભોગવીશ. આંધી તમારા બાપ દીકરાના લીધે જ બધું થયું છે. તમે જેમ કીધું એમ કર્યું એણે, અને ઈ મનમાં એમ કરતો રહ્યો. અમે રોય કોને? હા એનું પરિણામ છે. એકનો એક દીકરો હશે, જેમ ભાવે એમ કરવા દે, જેમ ભાવે એમ કરવા દીધું. હું પરિણામ આવ્યું? ઓલા લોકો બે ભાઈ બેન ગામ છોડીને વયા ગયા છે વટે. આ એની જ બધું લાગી છે તમને, સમજ્યા?